નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે હમણાં અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વિસ્તરણની વાત કરી। આ લેક્ચરની અંદર આપણે અવયવ વિશે ભણવાનું છે। હવે 10મા ધોરણની અંદર આપણે મુખ્યત્વે દ્વિઘાત બહુપદીના અવયવનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનો થશે। તો અત્યારે આપણે દ્વિઘાત બહુપદીના અવયવ વિશે ચર્ચાઓ કરશું। હવે કદાચ મિત્રો તમને ખ્યાલ જ હશે કે દ્વિઘાત બહુપદી હોય એટલે એમાં વધુમાં વધુ 3 પદ હોઈ શકે। 3 જ પદ હોય એવું પણ જરૂરી નથી, વધુમાં વધુ 3 પદ હોઈ શકે। એનો મતલબ એવો થાય કે દ્વિઘાત બહુપદી હોય એટલે એમાં 3 પદ પણ હોઈ શકે, 2 પદ પણ હોઈ શકે અને 1 પદ પણ હોઈ શકે। હવે જો દ્વિઘાત બહુપદીની અંદર એક જ પદ હોય તો એના અવયવ પાડવાની કોઈ જરૂરિયાત નથી, પણ જ્યારે દ્વિઘાત બહુપદીમાં 2 પદ હોય અથવા 3 પદ હોય ત્યારે એના અવયવ કેવી રીતે પાડવા એની આજે આપણે ચર્ચા કરશું। તો સૌ પ્રથમ જ્યારે દ્વિઘાત બહુપદીની અંદર 3 પદ હોય ત્યારે એના અવયવ કેવી રીતે પાડવા એ આપણે શરૂઆતમાં ભણીએ। અને મિત્રો આ જે મુદ્દો છે ને એ સૌથી વધારે ઉપયોગમાં આપણે લેવાનો છે કે જ્યારે 3 પદવાળી દ્વિઘાત બહુપદી હોય તો એના અવયવ કેવી રીતે પાડવા। તો શરૂઆત કરીએ, પણ અહીંયા જે સ્ક્રીન ઉપર મેં તમને 4 ઉદાહરણ આપેલા છે, જો આ 4 ઉદાહરણ તમે સારી રીતે સમજી લ્યો એટલે 3 પદવાળી કોઈ પણ દ્વિઘાત બહુપદીના અવયવ તમે સરળતાથી મેળવી શકો। હવે શરૂઆત કરીએ તો અહીંયા તમે જુઓ x² + 5x + 6 આ એક 3 પદવાળી દ્વિઘાત બહુપદી છે। આના આપણે અવયવ પાડવાના છે। હવે જ્યારે 3 પદવાળી દ્વિઘાત બહુપદી હોય એના અવયવ પાડવા માટે આપણે એ 3 પદવાળી દ્વિઘાત બહુપદીનું જે મધ્યમ પદ હોય ને એના 2 ભાગ કરવા પડે। એનો મતલબ કે 3 પદવાળી દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા એટલે મધ્યમ પદના 2 ભાગ કરવા। પ્રથમ પદ અને અંતિમ પદની અંદર કાંઈ જ ફેરફાર કરવાનો નથી। આ એક મગજમાં યાદ રાખવાનું કે 3 પદવાળી દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા એટલે મધ્યમ પદના 2 ભાગ કરવા, પ્રથમ પદ અને અંતિમ પદમાં કાંઈ જ ફેરફાર ન કરવો। તો હવે આ મધ્યમ પદના 2 ભાગ કેવી રીતે કરવા? જો તમારાથી મધ્યમ પદના 2 ભાગ થઈ ગયા એટલે અવયવ બહુ સરળતાથી પડી જશે। તો હવે આ મધ્યમ પદના 2 ભાગ કેવી રીતે કરવાના તો એની આપણે વાત કરીએ। આ એક દ્વિઘાત બહુપદી છે, એના આપણે અવયવ પાડવા છે। એના અવયવ પાડવા માટે આપણે મધ્યમ પદના 2 ભાગ કરવા પડશે। હવે મધ્યમ પદના 2 ભાગ કરવા માટે સૌ પ્રથમ તમારે x² જે સહગુણક હોય એનો ગુણાકાર તમારે અંતિમ પદ સાથે કરવાનો। તો અહીંયા તમે જોઈ શકો છો કે x² સહગુણકમાં કોઈ સંખ્યા નથી, એનો મતલબ કે x² સહગુણક 1 છે અને અંતિમ પદ એટલે કે અચળ પદ 6। તો આપણે x² સહગુણકનો ગુણાકાર અંતિમ પદ સાથે કરીએ એટલે એ ગુણાકાર થશે 6। હવે શું કરવાનું તો કે હવે તમારે અંતિમ પદની નિશાની લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો કે અંતિમ પદની નિશાની કઈ છે? પ્લસ। અને ત્રીજું કે મધ્યમ પદના ગુણાકારમાં આવેલી માત્ર સંખ્યા લેવાની છે। તો મધ્યમ પદના ગુણાકારમાં કઈ સંખ્યા છે? 5। આ 3 વસ્તુ ઉપરથી મધ્યમ પદના 2 ભાગ કેવી રીતે કરવા એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌ પ્રથમ x² સહગુણકનો ગુણાકાર અંતિમ પદ સાથે કર્યો એટલે કેટલો થયો? 6। અંતિમ પદની નિશાની મૂકી પ્લસ, મધ્યમ પદના ગુણાકારમાં આવેલી સંખ્યા લીધી 5। તો હવે મધ્યમ પદના 2 ભાગ કેવી રીતે કરવા તો કે એવી 2 સંખ્યા શોધો
કે જેનો ગુણાકાર 6 થાય અને સરવાળો કરો તો 5 થાય. આ જે મેં અહીંયા આપેલું છે ને એ તમારે મધ્યમ પદના 2 ભાગ કેવી રીતે કરવા ને એના વિશે આપેલું છે. કેવી રીતે આ આવ્યું એ સમજાઈ ગયું. પ્રથમ પદ એટલે કે x વર્ગના સહગુણકનો ગુણાકાર અંતિમ પદ સાથે કર્યો, પછી અંતિમ પદની નિશાની મૂકી અને મધ્યમ પદના ગુણાકારમાં આવેલી સંખ્યા લીધી. હવે આપણે મધ્યમ પદના 2 ભાગ કેવી રીતે કરશું? તો કે એવી 2 સંખ્યા શોધો જેનો ગુણાકાર 6 થાય અને સરવાળો કરો તો 5 થાય. તો મિત્રો તમે વિચારી શકો કે એવી કઈ 2 સંખ્યા છે કે જેનો ગુણાકાર કરીએ તો 6 થાય અને સરવાળો કરીએ તો 5 થાય. એટલે તરત જ તમને મગજમાં લાઈટ થશે કે એવી 2 સંખ્યા છે 3 અને 2. ઓકે, તો આ જે 3 અને 2 છે એ તમારે મધ્યમ પદના ભાગ કરવાના છે. તો હવે અહીંયા આપણે જોઈએ, આ પહેલું પદ છે એ તો એમનું એમ રહેશે, આ છેલ્લું પદ એ પણ એમનું એમ રહેશે. આ મધ્યમ પદના 2 ભાગ કરવાના છે અને મધ્યમ પદના 2 ભાગ કયા થશે? 3x અને 2x. કારણ કે મધ્યમ પદ 5x છે એટલે એના 2 ભાગ થશે 3x અને 2x. હવે x વર્ગ અને 6 એમના એમ જ હતા. મધ્યમ પદના આપણે 2 ભાગ પાડ્યા 3x અને 2x. હવે મિત્રો શું કરવાનું? તો જ્યારે અંતિમ પદ પ્લસ હોય, યાદ રાખજો, જ્યારે અંતિમ પદ પ્લસ હોય ત્યારે આ મધ્યમ પદના તમે જે 2 ભાગ પાડેલા છે એ બંને ભાગની નિશાની સમાન આવે. અને કોના જેવી આવે? તો કે મધ્યમ પદ જેવી. અહીંયા મધ્યમ પદ કેવું છે? પ્લસ. એનો મતલબ કે આ મધ્યમ પદના તમે જે 2 ભાગ પાડ્યા છે 3x અને 2x એ બેયની નિશાની પ્લસ આવશે. કોના જેવી? મધ્યમ પદ જેવી. અને સમાન ક્યારે આવે? જ્યારે અંતિમ પદ પ્લસ હોય ત્યારે. તો અહીંયા આપણે જે મધ્યમ પદના 2 ભાગ પાડેલા છે એ બેયની નિશાની પ્લસ આવશે. તો હવે મિત્રો ઉપર જે બહુપદી હતી એમાં 3 પદ હતા, એમાંથી 4 થઈ ગયા. એટલે હવે આપણે 2-2ની જોડ કરી દઈશું. હવે પહેલી જોડમાંથી કંઈક સામાન્ય લઈએ. તો પહેલી જોડ છે x વર્ગ વત્તા 3x. હવે કદાચ આ સામાન્ય પ્રશ્ન છે, 10મા ધોરણના વિદ્યાર્થી તરીકે તમને આવડતો જ હોય છતાં પણ પાયાથી શરૂઆત કરીએ તો x વર્ગ એટલે થાય x ગુણ્યા x. ઓકે, પછી વત્તા 3x એનો મતલબ થાય 3 ગુણ્યા x. ઓકે, હવે આ પહેલું પદ હતું, આ બીજું પદ હતું. એ બેયમાંથી આપણે સામાન્ય લેવાના છે. સામાન્ય એટલે કે બેયમાં સમાન હોય એવો ઘટક લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો કે બંનેની અંદર સમાન હોય એવો ઘટક કયો છે? તો કે x, જે આપણે સામાન્ય તરીકે લેશું. તો અહીંયા આપણે સામાન્ય કેટલા લીધા? x. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે અહીંયા ખરેખર હતું શું? તો કે x ગુણ્યા x હતા. ઓકે, અને પ્લસ કરીને શું હતું? 3 ગુણ્યા x હતા. હવે એમાંથી આ x અને આ x એ તો આગળ સામાન્ય લેવાઈ ગયા. તો હવે વધે શું? તો કે પહેલા પદની અંદર x વધે અને વત્તા બીજા પદની અંદરથી 3 વધે. તો એ આપણે ક્યાં લખશું? કૌંસની અંદર. તો અહીંયા તમે જોઈ શકો કે x સામાન્ય લઈ લીધા પછી શું વધ્યું હતું? કૌંસમાં x પ્લસ 3. એવી જ રીતે મિત્રો હવે આપણે આ બીજી જોડમાંથી કંઈક સામાન્ય લેશું. તો બીજી જોડની અંદર શું છે? 2x. 2x એટલે 2 ગુણ્યા x, રાઈટ, અને વત્તા 6. 6ની જગ્યાએ શું લખી શકાય? 2 ગુણ્યા 3. તો હવે આ પહેલું પદ અને આ બીજું પદ આ બેયમાંથી સમાન ઘટક કયો છે? તો કે 2, જે આપણે સામાન્ય લઈ લેશું. તો અહીંયા આપણે 2 સામાન્ય લઈ લીધા એટલે ત્યાં પણ શું વધ્યું? x પ્લસ 3. અને જ્યારે મિત્રો તમે આ 2 જોડમાંથી સામાન્ય લઈ લેશો ને પછી આ જે કાઉન્સ બને ને એ 2 કાઉન્સનો સમાન જ આવવો જોઈએ તો આપણા અવયવ સાચા મળે. તો અહીંયા તમે જોઈ શકો કે બંને કાઉન્સ સમાન આવ્યા છે. તો જે કાઉન્સ સમાન આવ્યો એ આપણે પહેલાં લખી દઈએ x પ્લસ 3, અને બીજા કાઉન્સની અંદર અહીંયા જે વધેલું છે એ અને અહીંયા જે વધેલું હોય એ આપણે બીજા કાઉન્સની અંદર લખશું. તો અહીંયા છે x અને પ્લસ 2 એ બીજા કાઉન્સની અંદર આવે. તો આ રીતે મિત્રો આપણે દ્વિઘાત બહુપદીના અવયવ પાડી શકાય.
મેં તમને કીધું કે તમે જો આ 4 ઉદાહરણ સારી રીતે સમજી લેશો ને એટલે દ્વિઘાત બહુપદીનો કોઈ પણ અવયવ તમે બહુ સરળતાથી મેળવી શકો. હજી આપણે એક ઉદાહરણ જોઈએ. x² - 5x + 6. આ પણ એક 3 પદવાળી દ્વિઘાત બહુપદી છે. હવે એના આપણે અવયવ પાડવા છે. અવયવ પાડવા છે એનો મતલબ કે મધ્યમ પદના 2 ભાગ કરવા છે. આ પહેલું પદ એમનું એમ રહેશે, છેલ્લું પદ એમનું એમ રહેશે. 3 પદવાળી દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા માટે આપણે મધ્યમ પદના 2 ભાગ કરવા પડે. હવે એ મધ્યમ પદના 2 ભાગ કરવા માટે શું કરવું? તો હમણાં આપણે અગાઉના દાખલાની અંદર જોયું કે x² જે સહગુણક હોય એનો ગુણાકાર તમારે અંતિમ પદ એટલે કે અચળ પદ સાથે કરવાનો. તો અહીંયા પણ તમે જોઈ શકો કે x² સહગુણક x² ગુણાકારમાં કોઈ જ સંખ્યા નથી, એનો મતલબ 1 હશે. અને અંતિમ પદ એટલે કે અચળ પદ 6. તો 1 અને 6નો ગુણાકાર કરીએ એટલે 6 થવાના. એટલે પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર અંતિમ પદ સાથે કર્યો એટલે 6 આવ્યો. પછી શું કર્યું? તો કે અંતિમ પદની નિશાની લેવાની. તો અહીંયા તમે જુઓ કે અંતિમ પદની નિશાની પ્લસ છે. અહીંયા ભૂલથી માઇનસ લખેલા છે પણ આવશે પ્લસ. અને પછી શું કરવાનું? મધ્યમ પદના ગુણાકારની ખાલી સંખ્યા લેવાની છે. તો મધ્યમ પદના ગુણાકારમાં કઈ સંખ્યા છે? 5. તો અહીંયા પરિસ્થિતિ શું થાય? 6 + 5. હવે આપણે મધ્યમ પદના 2 ભાગ કેવી રીતે કરશું? તો અહીંયા જેવી રીતે કર્યું હતું એમ જ, કે એવી 2 સંખ્યા શોધો જેનો ગુણાકાર 6 થાય અને સરવાળો કરો તો 5 થાય. અહીંયા તમારે વચ્ચે નિશાની પ્લસ ધ્યાનમાં લેવાની છે. લખેલા છે માઇનસ પણ આવશે પ્લસ. શું કામ? તો કે અહીંયા નિશાની આપણે અંતિમ પદની લઈએ છીએ અને અંતિમ પદની નિશાની પ્લસ છે. તો હવે આપણે મધ્યમ પદના 2 ભાગ કેવી રીતે કરશું? તો કે એવી 2 સંખ્યા શોધો જેનો ગુણાકાર 6 થાય અને સરવાળો કરો તો 5 થાય. તો તમને અગાઉની જેમ જ ખ્યાલ આવી જશે કે એવી કઈ 2 સંખ્યા છે જેનો ગુણાકાર કરીએ તો 6 થાય અને સરવાળો કરીએ તો 5 થાય. તરત જ ખ્યાલ આવશે 3 અને 2. તો એ કોના ભાગ પડશે? મધ્યમ પદના. પહેલું પદ એમનું એમ, છેલ્લું પદ એમનું એમ. અને મધ્યમ પદના 2 ભાગ પડશે 3x અને 2x. હવે ભાગ પડી ગયા, પણ નિશાની કઈ લેવી? તો મેં હમણાં જ વાત કરી તમને કે જ્યારે અંતિમ પદ પ્લસ હોય, ફરી કહું છું, અંતિમ પદ જ્યારે પ્લસ હોય ત્યારે મધ્યમ પદના તમે આ 2 ભાગ કરો છો એ બંને ભાગની નિશાની સમાન આવે અને મધ્યમ પદ જેવી આવે. તો અહીંયા અંતિમ પદ પ્લસ છે એટલે 2 ભાગની નિશાની સમાન આવશે અને કોના જેવી આવશે? મધ્યમ પદ જેવી. તો મધ્યમ પદ અહીંયા માઇનસ છે એટલે 2 ભાગ થશે -3x અને -2x. બસ મધ્યમ પદના ભાગ પડી જાય એટલે પછી તમે અવયવ બહુ સરળતાથી મેળવી શકો. હવે 3 પદમાંથી 4 પદ બની ગયા એટલે આપણે 2ની જોડ કરી દેશું. પછી અગાઉની જેમ જ પહેલી જોડમાંથી શું કોમન નીકળશે? સામાન્ય શું લઈ શકીએ? તો હવે મેં અગાઉ તમને શીખવાડેલું જ છે, વધારે વિશેષ ડીપમાં જવાની જરૂર નથી કે અહીંયા x² - 3x છે તો એમાંથી સામાન્ય x નીકળે. સામાન્ય x લઈ લીધા પછી કાઉન્સની અંદર કેટલા વધશે? તો કે x - 3 વધે. હવે અહીંયા એક બીજી વાત તમારે નોટ કરવાની છે કે આ બીજી જોડમાંથી આપણે શું કોમન લઈ શકીએ? તો મિત્રો યાદ રાખો કે જ્યારે તમે આ બીજી જોડમાંથી કંઈક કોમન એટલે કે સામાન્ય લ્યો ત્યારે એની આગળ નિશાની અહીંયા જે પદ હોય ને એ જ આવે. અહીંયા શું હતું? પ્લસ હતા તો અહીંયા પ્લસ કોમન નીકળ્યા, પણ અહીંયા માઇનસ છે એટલે સામાન્ય માઇનસ નીકળશે. એટલે બીજી જોડ છે -2x + 6 એટલે એમાંથી સામાન્ય નીકળશે -2, જેવી રીતે અહીંયા +2 નીકળ્યા હતા. પણ જ્યારે તમે માઇનસ સામાન્ય કાઢો ને ત્યારે આ કાઉન્સની અંદર જે આ છેલ્લું પદ હોય એની નિશાની બદલી જાય. અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ બની જાય અને અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ બની જાય. એટલે આ બીજી જોડમાંથી આપણે -2 સામાન્ય લઈએ તો હવે આ બીજી જોડમાં વધે શું? તો કે અહીંયાથી x વધે, અહીંયાથી 3 વધે, પણ અહીંયા પ્લસ છે એટલે અહીંયા માઇનસ થઈ જશે, કારણ કે અગાઉ આપણે આગળ સામાન્ય માઇનસ લીધેલા છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે 2 કાઉન્સ સમાન આવી ગયા. તો
તો જે કાઉન્સ સમાન છે એ પહેલાં લખી દઈએ અને બીજા કાઉન્સની અંદર અહીંયા જે વધેલું હોય તે અને અહીંયા જે વધ્યું હોય આપણે બીજા કાઉન્સમાં લખીએ એટલે x-2 એ બીજા કાઉન્સની અંદર આવશે. તો આ રીતે આના અવયવ મેળવી શકાય. હજી એક ઉદાહરણ જોઈએ. x² + 3x - 10 આ પણ એક 3 પદવાળી દ્વિઘાત બહુપદી છે. હવે આપણે એના અવયવ પાડવા છે. તો 3 પદવાળી દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા એટલે મધ્યમ પદના 2 ભાગ કરવા. પ્રથમ પદ અને અંતિમ પદ એમનું એમ રહેશે. તો અહીંયા તમે x² અને -10 એમના એમ રહેશે. આપણે આ મધ્યમ પદના 2 ભાગ કરવાના છે. તો મધ્યમ પદના 2 ભાગ કેમ કરવા? તો કે પ્રથમ પદ એટલે કે x² જે સહગુણક હોય એનો ગુણાકાર તમારે અંતિમ પદ સાથે કરવાનો. તો x² સહગુણક અહીંયા 1 છે, અંતિમ પદ 10 છે, એટલે 1નો ગુણાકાર 10 સાથે કરીએ એટલે કેટલા થયા? 10. પછી શું કરવાનું? તો કે અંતિમ પદની નિશાની લેવાની. તો અહીંયા અંતિમ પદની નિશાની માઇનસ આવશે. પછી શું કરવાનું? તો કે મધ્યમ પદના ગુણાકારમાં જે સંખ્યા હોય એ સંખ્યા લખવાની. તો એ સંખ્યા છે 3. હવે મધ્યમ પદના 2 ભાગ કેવી રીતે કરશું? તો અગાઉ જેમ કરતા હતા એ રીતે જ પણ એક થોડોક ફેરફાર આવશે. શું કરવાનું? મધ્યમ પદના 2 ભાગ કેવી રીતે કરશું? તો કે એવી 2 સંખ્યા શોધો જેનો ગુણાકાર 10 થાય અને બાદબાકી 3 થાય. અહીંયા આપણે શું કરતા હતા? એવી 2 સંખ્યા શોધો જેનો ગુણાકાર 6 થાય અને સરવાળો 5 થાય. જ્યારે અહીંયા આપણે શું કરશું? એવી 2 સંખ્યા શોધો જેનો ગુણાકાર 10 થાય અને બાદબાકી છે ને એ 3 થાય, કારણ કે અંતિમ પદ માઇનસ છે. તો મિત્રો એવી કઈ 2 સંખ્યા છે જેનો ગુણાકાર કરીએ તો 10 થાય અને બાદબાકી કરીએ તો 3 થાય? એટલે આપણને તરત જ ખ્યાલ આવશે કે 5 અને 2 આ 2 સંખ્યા એવી છે કે જો એનો ગુણાકાર કરીએ તો 10 થાય અને આ બેયની બાદબાકી કરીએ તો 3 થાય. એટલે મધ્યમ પદના 2 ભાગ પડશે 5x અને 2x. પહેલું પદ અને અંતિમ પદ એમનું એમ રહેશે. હવે મધ્યમ પદના ભાગ તો પડી ગયા, પણ એની નિશાની કેમ મૂકવી? તો મિત્રો આગળ કરતાં અહીંયા થોડુંક અલગ આવશે. આગળ શું હતું? તો કે અંતિમ પદ પ્લસ હતા, એટલે આપણે આ મધ્યમ પદના જે 2 ભાગ કરતા હતા એ 2 ભાગની નિશાની સમાન આવતી હતી અને કોના જેવી આવતી હતી? મધ્યમ પદ જેવી. પણ ક્યારે? જ્યારે અંતિમ પદ પ્લસ હોય ત્યારે. પણ જો અંતિમ પદ માઇનસ હોય ત્યારે તમે આ મધ્યમ પદના જે 2 ભાગ પાડો છો ને એ 2 ભાગની નિશાની જુદી જુદી આવે. અગાઉ જે સમાન આવતી હતી અહીંયા જુદી જુદી આવે. પણ ક્યારે? જ્યારે અંતિમ પદ માઇનસ હોય ત્યારે. ઓકે, તો મધ્યમ પદના 2 ભાગ પડી ગયા 5x અને 2x, પણ બેયની નિશાની જુદી જુદી આવશે. એક પ્લસ આવશે અને એક માઇનસ આવશે. તો હવે નક્કી કેમ કરવું કે કોણ પ્લસ આવશે અને કોણ માઇનસ આવશે? તો તમે જે આ મધ્યમ પદના 2 ભાગ કરેલા છે એ 2 ભાગમાં જે ભાગ મોટો હોય ને એની આગળ મધ્યમ પદની નિશાની આવે. તો 5x અને 2x આ બેયમાં મોટા છે 5x, એટલે એની આગળ મધ્યમ પદની નિશાની પ્લસ આવશે. તો આ જે 2x છે નાનો ભાગ છે એની આગળ વિરુદ્ધ નિશાની એટલે કે માઇનસ આવશે. તો આ રીતે આપણે મધ્યમ પદના 2 ભાગ કરી દીધા. એટલે હવે 3 પદમાંથી 4 પદ બની ગયા. ફરી પાછા આગળની જેમ જ હવે આગળની જેમ જ પ્રક્રિયા કરવાની છે. 2 ની જોડ કરી દેશું. પહેલી જોડમાંથી સામાન્ય નીકળશે x. x સામાન્ય કાઢી લઈએ એટલે વધે કાઉન્સમાં કેટલા? x + 5. હવે જ્યારે આપણે આ બીજી જોડમાંથી સામાન્ય લેશું તો સામાન્ય માઇનસ નીકળશે, કારણ કે અહીંયા પદ જે છે એ માઇનસ છે. એટલે આમાંથી સામાન્ય નીકળશે -2. તો વધે શું? અહીંયાથી x વધે, અહીંયાથી 5 વધે, પણ અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ બની જશે. હવે આ 2 કાઉન્સ સમાન આવવા જોઈએ. તો સમાન આવી ગયા છે. તો જે કાઉન્સ સમાન આવ્યો છે પહેલાં લખી નાખીએ અને બીજા કાઉન્સની અંદર આ 2 પદ એટલે કે x - 2. તો આ રીતે અહીંયા અવયવ મેળવી શકાય. થોડુંક ધ્યાન રાખવા જેવું છે. ધ્યાન શું રાખવાનું છે? તો કે અહીંયા અંતિમ પદ માઇનસ છે
એટલા માટે મધ્યમ પદના જે બે ભાગ પાડશું એ બે ભાગની નિશાની અલગ અલગ આવશે. એક પ્લસ આવશે અને એક માઇનસ આવશે. એમાંથી જે ભાગ મોટો છે એના આગળ મધ્યમ પદની નિશાની આવશે અને જે ભાગ નાનો છે એના આગળ વિરુદ્ધ નિશાની આવશે. પછી તો 4 પદ બની જશે એટલે બે બેની જોડ કરી અને સામાન્ય લેવાના છે. એ જ રીતે આ ચોથો દાખલો તમે જુઓ, x² - 3x - 10. આ પણ એક 3 પદવાળી દ્વિઘાત બહુપદી છે. હવે એના અવયવ પાડવા એનો મતલબ કે મધ્યમ પદના બે ભાગ કરવા. પ્રથમ પદ એમનું એમ રહેશે, અંતિમ પદ એમનું એમ રહેશે. હવે મધ્યમ પદના બે ભાગ કરવા માટે શું કરવાનું? તો આપણે જોયું કે x² સહગુણકનો ગુણાકાર અંતિમ પદ સાથે કરશું. x² સહગુણક અહીંયા 1 છે, અંતિમ પદ 10 છે. 1નો ગુણાકાર 10 હારે કરીએ એટલે 10 થયા. પછી તો કે અંતિમ પદની નિશાની લેવાની માઇનસ, પછી મધ્યમ પદના ગુણાકારમાં આવેલી સંખ્યા લખવાની 3. તો હવે આપણે મધ્યમ પદના બે ભાગ કેવી રીતે કરશું? તો કે એવી બે સંખ્યા શોધો જેનો ગુણાકાર 10 થાય અને બાદબાકી કરો તો 3 થાય. તો શું કરવાનું? એવી કઈ બે સંખ્યા છે? તો આપણે હમણાં જ જોયું 5 અને 2. તો મધ્યમ પદના ભાગ પડશે 5x અને 2x. હવે એની આગળ નિશાની કઈ મૂકવી? તો કે અહીંયા નિશાની અંતિમ પદની માઇનસ છે. એટલા માટે આ મધ્યમ પદના જે બે ભાગ પડશે એ બેયની નિશાની જુદી જુદી આવશે. એક પ્લસ આવશે અને એક માઇનસ આવશે. તો હવે આ 5x અને 2x બેયમાં મોટો ભાગ કયો છે? 5x. તો મોટા ભાગ આગળ કઈ નિશાની આવે? મધ્યમ પદની, એટલે અહીંયા -5x આવશે અને અહીંયા -5x આવશે એટલે 2x આગળ પ્લસ આવશે. તો આ રીતે આપણે એ બંને ભાગની નિશાની મૂકી શકાય. હવે આપણી પાસે 3 પદમાંથી 4 પદ થઈ ગયા એટલે બે બેની જોડ કરી દેશું. ફરી પાછા બે જોડમાંથી સામાન્ય લેવાના. પહેલી જોડમાંથી સામાન્ય શું નીકળે? x. વધે શું? x - 5. હવે આપણે બીજી જોડમાંથી સામાન્ય લેશું. હવે જ્યારે આપણે બીજી જોડમાંથી સામાન્ય લઈએ તો એનું પહેલું પદ પ્લસ છે એટલે અહીંયા પ્લસ જ આવે. હવે 2x - 10. 2x એટલે 2 ગુણ્યા x માઇનસ 10 એટલે 5 ગુણ્યા 2. તો બંનેમાંથી સમાન ઘટક છે 2 એટલે અહીંયા +2 સામાન્ય લીધા. હવે 2 સામાન્ય લઈ લઈએ તો વધે શું? તો કે અહીંયાથી x વધ્યા અને અહીંયાથી -5 વધ્યા. એ આપણે ક્યાં લખી નાખશું? કાઉન્સની અંદર. તો અહીંયા +2 સામાન્ય લીધા એટલે કાઉન્સમાં વધ્યા x - 5. હવે આ બે કાઉન્સ સમાન આવવા જોઈએ તો આવી ગયા છે. તો જે કાઉન્સ સમાન છે એ પહેલાં લખી દઈએ અને બીજા કાઉન્સની અંદર બાકીના જે આ બે પદ વધ્યા હોય એ લખી નાખવાના એટલે x + 2. તો મિત્રો આ રીતે આપણે 3 પદવાળી દ્વિઘાત બહુપદીના અવયવ મેળવી શકાય. અને 10મા ધોરણની અંદર આપણે સૌથી વધારે ઉપયોગ આ 3 પદવાળી દ્વિઘાત બહુપદીના અવયવ કેવી રીતે પાડવા એનો આપણે કરવાનો છે. તો હવે મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કોઈ પણ 3 પદવાળી દ્વિઘાત બહુપદીના અવયવ કેવી રીતે પાડવા. હવે જ્યારે દ્વિઘાત બહુપદીમાં 2 પદ હોય તો એના અવયવ કેમ પાડવા? કારણ કે અગાઉ મેં તમને વાત કરી કે દ્વિઘાત બહુપદી હોય એટલે એમાં 1 પદ પણ હોઈ શકે, 2 પદ પણ હોઈ શકે અને 3 પદ પણ હોઈ શકે. હવે જ્યારે એક જ પદ હોય દ્વિઘાત બહુપદીમાં તો એના અવયવ પાડવાની કોઈ જરૂરિયાત નથી. અવયવ કોના પાડવાના છે? તો કે 2 પદવાળી દ્વિઘાત બહુપદી અને 3 પદવાળી દ્વિઘાત બહુપદી. તો એમાં 3 પદવાળી દ્વિઘાત બહુપદીના અવયવ આપણે મેળવી લીધા છે. તો હવે આપણે 2 પદવાળી દ્વિઘાત બહુપદીના અવયવ મેળવીએ. અથવા આપણે જે ભણી ગયા છે કે 2 પૂર્ણ વર્ગના તફાવતની રીત. અહીંયા તમે જોઈ શકો કે x² - y². એટલે કે જ્યારે 2 પદ હોય, 2 પદ પૂર્ણ વર્ગ હોય એટલે કે બેયનું વર્ગમૂળ નીકળી શકતું હોય અને જો વચ્ચે માઇનસની નિશાની હોય તો એના અવયવ કેવી રીતે પાડવા? તો કે એક કાઉન્સમાં પહેલું પદ વત્તા બીજું પદ અને બીજા કાઉન્સમાં પહેલું પદ માઇનસ બીજું પદ. અહીંયા તમે જોઈ શકો છો x² - 16
બે જ પદ છે, બેય પદ પૂર્ણ વર્ગ છે, કારણ કે એક્સ વર્ગનું વર્ગમૂળ એક્સ થાય અને 16નું વર્ગમૂળ 4 થાય. તો વચ્ચે માઇનસની નિશાની છે. હવે આના અવયવ કેમ પાડવા? તો કે પહેલાં તો આ બેય પદને પૂર્ણ વર્ગ રૂપમાં લખી દેવાનું. એક્સ વર્ગ એની જગ્યાએ આપણે એક્સનો વર્ગ આવું લખી શકાય. -16 તો એની જગ્યાએ આપણે 4નો વર્ગ આવું લખી શકાય. તો હવે મિત્રો અહીંયા તમે જુઓ જે સ્વરૂપ કેવું થઈ ગયું, આના જેવું થઈ ગયું કે નહીં? પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. તો જ્યારે આ પ્રકારનું સ્વરૂપ હોય એટલે કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ આ પ્રકારનું સ્વરૂપ હોય તો એના અવયવ કેમ પડે? તો કે એક કાઉન્સની અંદર પહેલું પદ વત્તા બીજું પદ અને બીજા કાઉન્સની અંદર પહેલું પદ માઇનસ બીજું પદ. તો આ રીતે આપણે આના અવયવ પાડી શકાય. હવે ઘણી વખત મિત્રો એક પ્રશ્ન થાય કે માની લ્યો કે આ જે બે પદ છે એમાંથી એક પદનું વર્ગમૂળ નીકળે છે, બીજાનું વર્ગમૂળ નીકળતું નથી. તો હવે એના અવયવ પાડી શકાય કે નહીં? વચ્ચે માઇનસની નિશાની છે તો એના અવયવ મેળવી શકાય કે નહીં? તો મિત્રો એના અવયવ પણ આપણે જો જરૂરિયાત પડે તો મેળવી શકાય. કેવી રીતે? તો કે અહીંયા એક્સ વર્ગ છે, એને આપણે પૂર્ણ વર્ગ રૂપમાં લખવા હોય તો એક્સનો વર્ગ એ રીતે લખી શકાય. હવે 5 છે એનું વર્ગમૂળ નીકળતું નથી, વચ્ચે માઇનસની નિશાની છે એટલે આપણે અવયવ તો મેળવી જ શકીએ. તો શું કરવું? તો કે ભાઈ 5નું વર્ગમૂળ નીકળતું નથી. અહીંયા શું હતું? 16નું વર્ગમૂળ નીકળતું હતું એટલે ત્યાં આપણે 4નો વર્ગ એવું લખ્યું હતું. પણ અહીંયા 5નું વર્ગમૂળ નીકળતું નથી. તો જ્યારે બે પદ હોય, બે પદની વચ્ચે માઇનસની નિશાની હોય, એમાંથી એક પદનું વર્ગમૂળ નીકળે છે એટલે કે ચલવાળા પદનું વર્ગમૂળ નીકળે છે, અચળવાળા પદનું વર્ગમૂળ નીકળતું નથી. તો આપણે શું કરવું? તો કે એને આપણે આ સ્વરૂપે લખી શકાય. દાખલા તરીકે અહીંયા 5 છે તો 5ની જગ્યાએ આપણે વર્ગમૂળમાં 5નો વર્ગ આવું લખી શકાય. કારણ કે વર્ગમૂળમાં 5 હોય એનો તમે વર્ગ કરો તો પાછો 5 જ થઈ જાય. એટલે અહીંયા આપણે એક્સ વર્ગનું વર્ગમૂળ કયા સ્વરૂપે લખશું? તો કે એક્સનો વર્ગ. અને 5નું વર્ગમૂળ નીકળતું નથી પણ એને આપણે વર્ગમૂળમાં 5નો વર્ગ આ સ્વરૂપે લખી શકાય. તો હવે તમે અહીંયા જોઈ શકો કે આનું સ્વરૂપ કેવું થઈ ગયું? આના જેવું થઈ ગયું કે નહીં? પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. તો હવે આપણે આના અવયવ મેળવી શકાય? તો કે હા. કઈ રીતે? તો કે એક કાઉન્સમાં પહેલું પદ વત્તા બીજું પદ અને બીજા કાઉન્સમાં પહેલું પદ માઇનસ બીજું પદ. આ રીતે આપણે એના અવયવ મેળવી શકાય. હવે જ્યારે મિત્રો બે પદ હોય, બેય પદ પૂર્ણ વર્ગ હોય એટલે કે બેયનું વર્ગમૂળ નીકળતું હોય પણ જો વચ્ચે પ્લસની નિશાની હોય તો એના અવયવ આપણે મેળવી શકીએ નહીં. જો બે પદ પૂર્ણ વર્ગ હોય એટલે કે બેયના વર્ગમૂળ નીકળતા હોય અને જો વચ્ચે માઇનસની નિશાની હોય તો એના અવયવ આપણે આ રીતે મેળવી શકાય. એક કાઉન્સમાં પહેલું પદ વત્તા બીજું પદ અને એક કાઉન્સમાં પહેલું પદ માઇનસ બીજું પદ. પણ જો વચ્ચે પ્લસની નિશાની હોય તો એના અવયવ આપણે મેળવી શકતા નથી. તો આ મિત્રો આપણે અવયવની વાત કરી કે જે આપણે 10મા ધોરણમાં ઉપયોગી થવાના છે. તો હવે વિસ્તરણ અને અવયવ, વિસ્તરણનો અભ્યાસ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયો. આ લેક્ચરની અંદર આપણે અવયવ કેવી રીતે પાડવા એની વાત કરી. આ બે મુદ્દા આપણે સારી રીતે સમજી લઈએ પછી હવે 10મામાં શેની વધારાની જરૂરિયાત પડે? તો બીજું ખાસ કે મિત્રો 10માનું ગણિત આપણે જો હજી સારી રીતે ભણવું હોય તો અવયવ અને વિસ્તરણ પછી બીજા શેની જરૂર પડે પાયાના મુદ્દા તરીકે? તો તમારે ટેબલ્સ આવડવા જરૂરી છે 1 થી 20 સુધીના, જેને આપણે સાદી ભાષામાં ઘડિયા કહીએ છીએ. એટલે કે 1 થી 20 સુધીના ઘડિયા તમને આવડવા જોઈએ. બીજું શું જરૂરી છે? તો કે 1 થી 25 સુધીના વર્ગ આવડવા જોઈએ અને પછી એનું તમારે વર્ગમૂળ આવડવું જોઈએ. દાખલા તરીકે કેમ? તો કે ભાઈ 13 છે 13 તો 13નો વર્ગ કેટલો થાય? તો કે 13નો વર્ગ 169 થાય. એક આ ખબર હોવી જોઈએ. અને 169 હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય? તો કે 13. વર્ગ અને વર્ગમૂળ ટૂંકમાં તમને 1 થી 25 સુધી આવડવા જોઈએ. અને બીજું 1 થી 10 સુધીના ઘન અને ઘનમૂળ આવડવા જોઈએ. દાખલા તરીકે 5 છે તો 5નો ઘન કેટલો થાય? તો કે 125 થાય.
અને 125નું ઘનમૂળ કેટલું થાય તો કે 5 થાય. આ બે મુદ્દા તમને આવડવા જરૂરી છે. અવયવ, વિસ્તરણ અને 1 થી 20 સુધીના ટેબલ એટલે કે ઘડિયા, 1 થી 25 સુધીના વર્ગ અને એનું વર્ગમૂળ, અને 1 થી 10 સુધીના ઘન અને એનું ઘનમૂળ. આટલા મુદ્દા તમને આવડવા જરૂરી છે. પછી આપણે હવે આવતા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીની શરૂઆત કરશું.